ગુજરાતમાં આજે વરસાદની આગાહી વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો, અને તે પહેલા અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો જુઓ અંબાલાલ પટેલનો વિડીયો। લગભગ 25 તારીખની આસપાસમાં જે હાલની ઠંડી જે છે એ ઠંડીમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં તો જાણે ઠંડી ગાયબ થઈ ગયું હોય તેવું જણાશે અને કેટલાક ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં પુનઃ ઠંડીનો દોર ચાલુ થશે અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ગિરનારના ભાગો અને છેક વલસાડના ભાગોમાં ઠંડીની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના નીચલા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે, એટલે કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિસિસમાં પણ આવી શકે। અમદાવાદ ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાવાની તૈયારીમાં છે। હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ 20 જાન્યુઆરી સુધી મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસ રહેશે। ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ધારણા છે, જેના કારણે વરસાદ અને હિમવર્ષા થશે। હવામાન વિભાગે કહ્યું છે કે 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી એક અઠવાડિયા દરમિયાન પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદની શક્યતા છે। પશ્ચિમી હિમાલય ક્ષેત્ર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં પલટો આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે તેવું હવામાન નિષ્ણાતે જણાવ્યું છે। જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવામાનમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી। હવામાન વિભાગે જણાવ્યું છે કે 20 થી 21 જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। હિમાચલ પ્રદેશમાં પણ 20 જાન્યુઆરીએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની ધારણા છે। ત્યારબાદ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની હદ અને તીવ્રતા વધવાની ધારણા છે। 22 અને 23 જાન્યુઆરીએ કાશ્મીર ખીણના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા અથવા વરસાદની આગાહી છે, જ્યારે 23 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આગાહી છે। 25 જાન્યુઆરીએ હવામાનની તીવ્રતા થોડી ઓછી થઈ શકે છે। 22 થી 25 જાન્યુઆરી દરમિયાન પંજાબમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ 22 થી 25 જાન્યુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદ પડી શકે છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં 23 અને 24 જાન્યુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે। રાજસ્થાનમાં 22 અને 23 જાન્યુઆરીએ હળવો વરસાદ પડવાની સંભાવના છે। ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી। ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે વધુ હતું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ, બાકીના પ્રદેશમાં સામાન્ય તાપમાન રહ્યું હતું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે। તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
22 થી 26 જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે, જેમાં ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે. જો કે 25 જાન્યુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે, ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવી શકે છે. ભારતીય વાયદા બજાર MCX માં 19 જાન્યુઆરી 2026 ઐતિહાસિક દિવસ રહ્યો. ચાંદીના ભાવે પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ ₹3 લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનામાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ભાવ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો અને રોકાણકારોની ભારે ખરીદીને કારણે આ તેજી જોવા મળી છે. નવી દિલ્હી આજે 19 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ચાંદીના ભાવ ₹3,05,000ની પાર પહોંચી ગયા છે, તો સોનાએ પણ ₹1,47,740ના ભાવને સ્પર્શ કર્યો છે. એવામાં અમદાવાદના વેપારી કાલ્પનિક ચોકસીએ ભાવમાં આગળની સ્થિતિને લઈને પોતાનો મત રજૂ કર્યો છે. આવો વિગતમાં જાણીએ. કાલ્પનિક ચોકસીના જણાવ્યા અનુસાર આ ભાવ વધારા પાછળ જીઓપોલિટિકલ ટેન્શન જવાબદાર છે. અમેરિકા યુરોપ વચ્ચેનો તણાવ અને ચીને પોતાનું સિલ્વર એક્સપોર્ટ બંધ કર્યું, આવા કારણોસર પણ ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય લેવલે ડોલરનું ડોમિનેન્સ પણ નબળું પડી રહ્યું છે. વેપારીના જણાવ્યા અનુસાર સોનું, ચાંદી અને પ્લેટિનમ સહિત તમામ મેટલ ઉપર જશે. હાલ 14 કેરેટ અને 18 કેરેટના સોનાના દાગીનાની માંગ વધી છે. લગ્ન સિઝનમાં લોકો હવે 9 કેરેટ, 14 કેરેટ અને 18 કેરેટના દાગીનાને પ્રાધાન્ય આપી રહ્યા છે. વેપારી કાલ્પનિક ચોકસીએ અંદાજ લગાવ્યો છે કે આવનારા 2 વર્ષની અંદર ચાંદી ₹6 લાખ સુધી પહોંચી શકે છે, તો સોનાનો ભાવ ₹1.80 લાખથી ₹1.90 લાખ સુધી વધી શકે છે. દેશમાં સોનાના ભાવ અનેક પરિબળો પર આધાર રાખે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને ચલણ વિનિમય દર મુખ્ય છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થતાં તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. ઉપરાંત તહેવારોની મોસમમાં સોનાની માંગ વધતા પણ ભાવમાં વધારો જોવા મળે છે. 2-4 કેરેટ સોનાના આભૂષણો પર 999 હોલમાર્ક જોવા મળે છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ સોના પર 750 હોલમાર્ક હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું 91% શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી અને જસત ભેળવીને આભૂષણો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો બનાવવામાં આવતા નથી. બધા જ આભૂષણો પર કેરેટ મુજબ હોલમાર્કિંગ કરવામાં આવે છે. અહીં આપવામાં આવેલી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ટેક ન્યૂઝ ગુજ્જુ તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈ પણ રોકાણ કરતા પહેલા આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.